કેશોદમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી, જેમાં દીકરીનો જન્મ થતાં જ પરિણીતાને સાસરિયાઓએ તરછોડી દીધી હતી. અમદાવાદ સાસરે ગયેલી પરિણીતાને લગ્નના 5 મહિના બાદ જ કરિયાવર અને અન્ય બાબતે શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. આરોપ છે કે પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવા બાબતે પૂછતા તેણે પત્નીને ઢીકાપાટુનો માર માર્યો હતો. દીકરીના જન્મ બાદ બીજી રૂપિયાવાળી શોધી લાવીશું કહી સાસરિયાઓએ પરિણીતાને અપમાનિત કરી ઘરમાંથી કાઢી મૂક્યા હતા. હાલ પીડિતા પોતાના મામાને ઘરે આશરો લઈ રહી છે. આ મામલે કેશોદ પોલીસે પતિ અને સાસરિયાઓ સહિત 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારું નામ હિમાલી રાજ લાખાણી. મારા લગ્ન 13/7/2021 ના રોજ થયા હતા. પછી પોરબંદર થી અમદાવાદ શિફ્ટ થયા. 5-6 મહિના બધું બરાબર ચાલ્યું. પછી પ્રેગ્નન્સી ટાઈમે મને બહુ સંભળાવવામાં આવતું દહેજ બાબતે, ઘરકામ બાબતે. થોડું આરામ કરીએ તો પણ સંભળાવતા. પછી ડિલિવરી કરવા પિયર આવી, ત્યાં દીકરીનો જન્મ થયો. એટલે દીકરી આવતા એ લોકો તેડવા નહોતા આવતા. વચ્ચે દિવાળી આવી તો પગલાં કે કંઈ કર્યું નહીં. પછી વચ્ચેના માણસો દ્વારા સમજાવતા તેડી ગયા મને. અને પછી પાછું 2 વર્ષ પછી મારા હસબન્ડને પરસ્ત્રી સંબંધ હતા એ ખબર પડી મને, એટલે મને કાઢી મૂકી. પાછું 4-5 મહિને વચ્ચેના માણસો દ્વારા સમજણથી પાછી હું ઘર સંસારને છોકરીને પિતાનો પ્રેમ મળે એટલે ગઈ. પાછું 2 વર્ષ ચાલ્યું. પછી આ હમણાં પાછું જાન્યુઆરી મહિનામાં મારી પાસે પ્રૂફ મળ્યા કે બીજી છોકરી કોણ છે, પરસ્ત્રી આ તે. એટલે પાછું મને કાઢી મૂકી ઘરમાંથી અને અત્યારે હું મારા પિયર છું. ખાસ દીકરી આવી પછી મને બહુ જ હેરાન કરવામાં આવતી અને એવું કહેવામાં આવતું કે તું દીકરીને જન્મ તે આપ્યો. પણ દીકરી તો આજના યુગમાં તો નસીબદાર બાપના ઘરે આવે એવું બધા માને છે. અમે પોલીસમાં ફરિયાદ કરી છે કે માને અને મારા દીકરીને ન્યાય મળે આ બધી બાબત માટે. મારા સાસુ સસરા, હસબન્ડ, નણંદ, નણદોયા: રાજભાઈ લાખાણી, જીતેન્દ્રભાઈ લાખાણી, ભારતીબેન લાખાણી, વૈશાલીબેન કારિયા, જિજ્ઞાબેન પાવ અને પરેશભાઈ કારિયા. મને દહેજ બાબતે આ બધાએ બહુ જ સંભળાવ્યું છે, મેણાટોણા માર્યા છે અને દીકરી આવી પછી તો વધારે. એટલે આ બાબતે મેં આ વખતે પોલીસ ફરિયાદ લખાવી છે. મને અને મારી દીકરીને ન્યાય મળે. મારા મા બાપે મને સારું ઘર જોઈને આપી હતી, પણ અત્યારે એજ્યુકેટેડ ફેમિલી જોઈને, પણ અત્યારે મને કાઢી મૂકી છે. ન્યાય મળે મને અને મારી દીકરીને. કેશોદ પોસ્ટેમાં BNS કલમ 85, 115(2) તેમજ 54 મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં આ કામના ફરિયાદી હેમલબેન, વાઇફ ઓફ રાજનભાઈ જીતેન્દ્રભાઈ લાખાણી, રહે કેશોદ, પોતાના પતિ રાજ જીતેન્દ્ર લાખાણી, સાસુ ભારતીબેન જીતેન્દ્રભાઈ લાખાણી તેમજ સસરા જીતેન્દ્રભાઈ ધીરજલાલ લાખાણી વિરુદ્ધ તથા તેમના નણંદ વૈશાલીબેન અને નણદોયા પરેશભાઈ વિરુદ્ધ આ ફરિયાદ આપેલ છે. જેમાં જોતા લગ્નના 4-5 મહિના બાદ જ આ કામના જે આરોપી છે એ આ કામના ફરિયાદીને પોતે દહેજ ઓછું લાવે છે, દાગીના ઓછા લાવે છે, તને રસોઈ કરતા આવડતું નથી વગેરે મેણાટોણવાની ત્રાસ આપતા હોય. હવે આ લગ્નગાળા દરમિયાન ત્યાં દીકરીનો જન્મ થયો. એટલે અમારે દીકરાની જરૂર છે, દીકરીની જરૂર છે નહીં, એમ તો અમને જોઈએ નહીં, અમે બીજે લઈ આવશું વગેરે કંઈ માનસિક ટોર્ચર કરતા હોય જે બાબતની ફરિયાદ રજીસ્ટર કરી અને આગળની તપાસ ચાલુ છે.